આપણે ચેપ્ટર 9ના MCQનો ફર્સ્ટ પાર્ટ ઓલરેડી કરી દીધો. હવે સેકન્ડ પાર્ટ છે. એકચ્યુઅલી ચેપ્ટર થોડુંક લાંબુ છે, વધારે MCQ છે, એટલે આપણે બે પાર્ટમાં વિભાજિત કરેલું છે. તો નેક્સ્ટ MCQ છે. હવે એક અંતર્ગોળ અરીસાની અક્ષ ઉપર બી લંબાઈની રેખીય વસ્તુ મૂકી છે. મિત્રો, અક્ષને સમાંતર આપણે વસ્તુ મૂકીએ તો એક છેડો અરીસાની નજીક હોય, બીજો છેડો અરીસાથી દૂર હોય, એટલે બંને છેડાઓના વસ્તુ અંતરો અલગ અલગ થાય. એટલે આપણે એ વસ્તુની જે લંબાઈ છે એ વસ્તુ અંતરનો ફેરફાર ગણવાનો DU. હવે વસ્તુનો અરીસા તરફનો છેડો અરીસાથી U અંતરે છે, એટલે નેચરલી બીજો છેડો U પ્લસ DU અથવા U માઇનસ DU એવું કહેવાય ને, એવું. એટલે DU છે એ આ બી છે, વસ્તુ અંતરનો ફેરફાર. જો અરીસાની કેન્દ્ર લંબાઈ F હોય તો પ્રતિબિંબની લંબાઈ શોધો. પ્રતિબિંબની લંબાઈ એટલે અહીંયા પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર કહેવાય, એ શોધવાનું છે, DV. ઓકે, જોઈએ. તો અરીસો છે, તો અરીસાનું સૂત્ર 1/V + 1/U = 1/F. આનું આપણે નિરપેક્ષ વિકલન કરીએ તો આ 1/V નું -1/V² dV, પછી +1/U નું -1/U² du. આ કેન્દ્ર લંબાઈ F તો અચળ જ રહે, એટલે અચળનું વિકલન 0. હવે DVને કરતાં બનાવવું છે આપણે, એ પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર શોધવો છે. એટલે તો આખું પદ સામે લઈ લો, એટલે આ DU/U², માઇનસ સામે લીધું એટલે માઇનસ, અને આ V² ઉપર લઈ ગયા, એટલે આપણને એક સંબંધ મળ્યો આવો. હવે આપણે આ સ્વરૂપે લાવવું છે, તો મોટવણીનું સૂત્ર આપણે ઓલરેડી કરેલું છે, F/F - U, અને બીજું સૂત્ર છે -V/U. તો આ માઇનસને સામે લઈ લો તો આ માઇનસ વડે ગુણો એટલે ઊંધું થઈ જાય U - F. F/U - F, આ એનો હોલ સ્ક્વેર છે, તો અહીંયા સ્ક્વેર કરીને મૂકી દીધો, F/U - F નો હોલ સ્ક્વેર. તો આપણે ખાલી મૂલ્ય લખીએ તો આ DV એટલે પ્રતિબિંબની લંબાઈ, એટલે કે પ્રતિબિંબ અંતરમાં થતો ફેરફાર. આ DU એટલે વસ્તુ અંતરમાં થતો ફેરફાર, એટલે વસ્તુની લંબાઈ, જેને આપણે B નામ આપ્યું, અને આ F/U - F એનો હોલ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. તો આ થઈ ગઈ પ્રતિબિંબની લંબાઈ. ઓકે, એટલે આ સૂત્રનું વિકલન કરવાનું છે. બીજું મોટવણીના આ બે સૂત્રો સરખાયા, એ બે મિક્સ કરો એટલે જવાબ આવે છે. ઓકે, MCQ નંબર 15. 4 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા કાટકોણ પ્રિઝમ પર, આ પ્રિઝમ કોણ છે 4 ડિગ્રી, નાના પ્રિઝમ કોણ માટેનું છે, એ સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. જો આ કાટકોણ પ્રિઝમ છે, એની પર આ રીતે સમક્ષિતિજ કિરણ આપાત કરીએ તો આ સપાટીને દોરેલો લંબ આમ હોય, અને આપાત કિરણ પણ એમ જ આવે છે. એ બે વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ કહેવાય, 0 થાય. 90 ના થાય. સપાટી સાથે લંબ છે, આપણે સપાટીને દોરેલા લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ I કહેવાય, એટલે I = 0 છે આ કેસમાં. પ્રિઝમના માધ્યમનો વક્રીભવનાંક 1.5 છે, તો નિર્ગમન કોણ એટલે E શોધો. અહીંયા હોય ને, સપાટીને દોરેલા લંબ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો એટલે E આપણે શોધવાનો છે. ઓકે, તો આપણને નાના પ્રિઝમ કોણ માટે ડેલ્ટાનું સૂત્ર ખબર છે, અને D પણ કહેવાય છે, એંગલ ઓફ ડેવિએશન. ડેલ્ટા = A × n-1. એ આપણને આપ્યો છે 4 ડિગ્રી, વક્રીભવનાંક 1.5 છે, -1. તો 1.5 - 1 એટલે 0.5 × 4 એટલે 2 ડિગ્રી. એ વિચલન કોણ મળ્યો. હવે 4 ખૂણાઓનો સંબંધ આપણને ખબર છે, I + E = A + ડેલ્ટા. તો આપાત કોણ અહીંયા 0 છે,
નિર્ગમન કોણ શોધવાનો છે. પ્રિઝમ કોણ એ 4 ડિગ્રી આપેલો છે અને ડેલ્ટા આપણે શોધ્યો 2 ડિગ્રી, એટલે ટોટલ 6 ડિગ્રી એ નિર્ગમન કોણ થઈ ગયું. ઓકે, MCQ નંબર 16 છે. હવે નીચેનામાંથી કયું કારણ હીરાના ચળકાટ માટે જવાબદાર છે? આપણને ખબર છે પૂર્ણ આંતરિક પરાવર્તન. કેમ કે હીરાનો વક્રીભવનાંક સૌથી વધારે હોય છે 2.41 જેટલો, અને એના લીધે એનો ક્રાંતિકોણ છે એ સૌથી નાનો હોય છે, એ 24 ડિગ્રી 24 મિનિટની આસપાસ, જે સૌથી નાનો છે. તો શું થશે કે પ્રકાશ બહારથી આપાત થાય પછી વક્રીભવન પામીને હીરામાં પ્રવેશે, એટલે મોટે ભાગે જે આપાત કોણ છે એ ક્રાંતિકોણથી મોટો જ હોય, એટલે શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો અહીંયાથી આમ જાય, બીજી સપાટી પર આપાત થાય, ત્યાં પણ આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોય, એટલે ફરી પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ત્યાં પણ આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોય, એટલે પાછું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. એટલે આવું ઘણી બધી વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, અને જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં નાનો હોય ત્યારે એ વક્રીભવન પામીને કિરણ બહાર આવે. તો અમુક સમય સુધી એ પ્રકાશનું કિરણ હીરાની અંદર કેદ થઈ જાય, એટલે હીરો ઝળહળે. હીરો પોતે સ્વયં પ્રકાશિત નથી, પણ એ અમુક સમય માટે એ પ્રકાશનું કિરણ છે એ હીરાની અંદર અંદર જ પૂર્ણ આંતરિક પરાવર્તન પામતું જાય છે, એટલા માટે એ ચમકે છે. ઓકે, નેક્સ્ટ. બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. બંને વક્રતા ત્રિજ્યાઓ સરખી સરખી હોય એને સમાન બહિર્ગોળ લેન્સ કહેવાય. વક્રીભવનાંક 1.5 છે, તો હવાની સાપેક્ષે એની કેન્દ્ર લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય? તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે 1/f = n2 - n1/n1 × 1/r1 - 1/r2. n2 એટલે એ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5, n1 એ બહારનું જે માધ્યમ છે, અહીંયા હવા છે, એનો વક્રીભવનાંક 1/1 × 1/r1, તો આ 15 સેન્ટીમીટર, -1/r2. કેમ -15 સેન્ટીમીટર લીધી? તો આ રીતનો લેન્સ હોય તો એક કેન્દ્ર લંબાઈ આમ હોય ને બીજી આમ મપાય ને, વક્રતા ત્રિજ્યા સોરી. તો બંને વિરુદ્ધ દિશામાં મપાય, એટલે એક ધન અને એક ઋણ લેવાની. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ 0.5 એટલે 1/2, અને આ 2/15 એટલે 1/15 = 1f થાય. 1/f = 1/15 એટલે f = 15 સેન્ટીમીટર. શોર્ટકટ યાદ રાખવાનો, સમાન બહિર્ગોળ લેન્સ હોય તો r = f હોય. ઓકે, 18મો MCQ છે. હવે એક બહિર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું નાનું છે, એટલે 1/n ગણું મોટાવણી આપી છે ને. કેન્દ્ર લંબાઈ f હોય તો વસ્તુ અંતર શોધો. તો વસ્તુ અંતર અને મોટાવણીનો સંબંધ આપણને ખબર છે, m = f/f - u. મોટાવણી છે 1/n = f/f - જો કોઈ કિંમત વસ્તુ અંતરની આપેલી હોય તો આપણે માઇનસમાં જ લખીએ છીએ ને, વસ્તુ અંતર હંમેશા ઋણ જ હોય. તો અહીંયા આપણે કિંમત મૂકીએ છીએ એટલે -u સ્વરૂપે લખી. ઓકે, તો આ f - u એટલે +u થઈ જશે. તો આ f + u = nf. ઓકે, આ f ને સામે લઈ જાઓ તો u = nf - f, f કોમન, n - 1 × f. ઓકે, નેક્સ્ટ. 4 મિલીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે, અને ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 આપેલો છે.
તો નિરપેક્ષ વક્રી ભવનાંકની વ્યાખ્યા પ્રમાણે n = c/v. હવે આપણને આ ચોસલાની જાડાઈ એટલે અંતર આપ્યું છે અને સમય શોધવાનો છે, તો આ વેગ બરાબર અંતર ભાગ્યા સમય કરી દેવાય. c/આ d એટલે ચોસલાની જાડાઈ ભાગ્યા સમય t. t ઉપર જતું રહ્યું ct/d. આપણે સમય શોધવો છે તો t ને કરતા બનાવી દો nd/c. n વક્રી ભવનાંક 1.5 આપેલો છે. d ચોસલાની જાડાઈ 4 મિલીમીટર એટલે 4 × 10⁻³ મીટર અપોન c પ્રકાશનો વેગ 3 × 10⁸. સાદુરૂપ આપ્યું તો 2 × 10⁻11 સેકન્ડ. આટલો સમય એ કાચમાંથી એટલે એ સ્લેબમાંથી પસાર થતા લાગે. હવે જે વિદ્યાર્થીઓએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો. ઓકે, હવે બહુ જ ઇન્ટરેસ્ટિંગ MCQ છે. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલા હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર મળે છે. એટલે આવું દેખાય છે નહીં, દેખાય છે. તો ચોસલાની જાડાઈ કેટલા સેન્ટીમીટર હોય? ધારો કે આવું એક ચોસલું છે. જે પરપોટો છે એ ધારો કે ઉપરથી x અંતરે છે. એની વાસ્તવિક ઊંડાઈ ધારો કે x છે, પણ દેખાય છે આપણને એના કરતાં ઓછી ઊંડાઈ. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જોઈએ તો વાસ્તવમાં જેટલી ઊંડાઈ એ વસ્તુ હોય એના કરતાં ઉપર દેખાય. એટલે આ એક્સનું મૂલ્ય છે એ 5 સેન્ટીમીટર કરતાં ઓરિજિનલી મોટું હોય. અને આ બાજુથી જોઈએ તો કેટલી એની વાસ્તવિક ઊંડાઈ કહેવાય? તો આ ચોસલાની જાડાઈ ધારો કે t છે, થિકનેસ. તો આટલું x હોય તો આ બાજુથી માપો તો t - x થાય. હવે આપણે ઉપરથી નીચે આમ જોઈએ એવું કહીએ તો HI/HO બરાબર n હવા ભાગ્યા n પ્રવાહી થાય. અહીંયા પ્રવાહીના બદલે અહીંયા ચોસલું જેનું હોય એનું. જેમાંથી જોતા હોઈએ એ ઉપર અને જેમાં જોતા હોઈએ એ નીચે. તો આપણે આ કેસ માટે કરીએ, ઉપરથી જોઈએ તો શું થશે? HI એટલે આભાસી ઊંડાઈ જે 5 સેન્ટીમીટર દેખાય છે તે વાસ્તવમાં કેટલી છે? x = n હવા 1 અને આ n આ જે સ્લેબ છે એનો વક્રી ભવનાંક 1.5. તો x = 7.5 સેન્ટીમીટર મળ્યું. હવે નીચેથી સપાટી પરથી કરીએ તો HI કેટલું છે? તો 2 સેન્ટીમીટર. HO કેટલી છે? તો t - x સેન્ટીમીટર = અહીંથી જોઈએ એટલે આ હવા ભાગ્યા આ સ્લેબનો વક્રી ભવનાંક એટલે 1/1.5. તો આ t - x ની કિંમત આપણને ખબર છે, t - 7.5 = 3. અને આ બાજુ લઈ દો તો t બરાબર 10.5 સેન્ટીમીટર એ આ સ્લેબની જાડાઈ થઈ ગઈ. આનો એક શોર્ટકટ છે, પણ એ સૂત્ર યાદ રાખવું પડે. જો ઉપરથી જોઈએ તો આભાસી ઊંડાઈ HI1 દેખાય જે અહીંયા 5 સેન્ટીમીટર છે, અને નીચેથી જોઈએ તો આભાસી ઊંડાઈ HI2 દેખાય જે અહીંયા 2 સેન્ટીમીટર છે. તો એ થિકનેસ ઓફ સ્લેબ T = n (HI1 + HI2). n 1.5 છે, HI1 5 સેન્ટીમીટર છે, HI2 2 સેન્ટીમીટર છે. તો આ 7 × 1.5 એટલે 10.5 સેન્ટીમીટર. પણ એના માટે આ સૂત્ર શોર્ટકટ તરીકે યાદ રાખવું પડે. ઓકે, ચલો નેક્સ્ટ. બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તેની કોઈ એક બાજુની વક્રતા ત્રિજ્યા જેટલી જ છે, એટલે f = r છે. એવું આપણે આગળ કરી દીધેલું ને.
તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક ખાલી જગ્યા હશે. તો આમાં n શોધવાનું છે. લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f = n2 - n1/n1 × 1/r1 - 1/r2. અહીંયા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા જેટલી જ છે એટલે f = r મૂકી દીધું. અને હવામાં મૂકેલો લેન્સ છે એટલે લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક n કહીએ અને હવાનો 1 કહીએ એટલે આ n - 1 થઈ જાય. અને આ 1/r1 એટલે 1/r -1/r2 એટલે -r થાય. સામસામે હોય ને એટલા માટે. તો આ 2/r થઈ ગયું. તો 1/r = n - 1 × 2/r. r કેન્સલ. તો n - 1 = 1/2 માટે n = 1 + 1/2 3/2 એટલે કે 1.5. આગળ જે MCQ હતો એમાં વક્રીભવનાંક આપેલો હતો અને f શોધવાની હતી. અહીંયા f આપેલી છે r જેટલી, વક્રીભવનાંક શોધવાનો છે. સેમ રિવર્સ તક. ઓકે. નેક્સ્ટ MCQ છે, એક પ્રકાશ કિરણ સમબાજુ પ્રિઝમ P થી લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં છે. એટલે અહીંયાથી ધારો કે આપણે પ્રકાશનું કિરણ આપાત કર્યું અને આમ વક્રીભવન પામીને ગયું અને એ લઘુત્તમ વિચલનની સ્થિતિમાં છે. મિત્રો યાદ રાખવાનું કે જ્યારે કિરણ લઘુત્તમ વિચલનની અવસ્થામાં જતું હોય એ વખતે આ જે વક્રીભૂત કિરણ છે આ એ પ્રિઝમના પાયાને સમાંતર જ હોય. ઓકે. હવે પ્રિઝમ પીના જ દ્રવ્યથી બનેલા અને પ્રિઝમ પી જેવા જ બીજા બે પ્રિઝમ ક્યુ અને આરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. આ એક ઉલટો ગોઠવે ને પછી એક સીધો. આ સંજોગોમાં હવે પ્રકાશ કિરણ ખાલી જગ્યા અનુભવશે. તો આ રીતે કિરણ સમાંતર બન્યું, લઘુત્તમ વિચલનની સ્થિતિમાં છે. જો 3 પ્રિઝમના દ્રવ્યો સેમ ટુ સેમ હોય તો કોઈ વધારાનું વક્રીભવન ન થાય. જ્યારે માધ્યમ ચેન્જ થાય ત્યારે જ કિરણ લંબ તરફ અથવા લંબથી દૂર તરફ વળે. એનું એ જ માધ્યમમાં હોય તો વક્રીભવન વધારાનું કોઈ ના અનુભવે. એટલે આ જેમ જતું હોય એમ જ જાય, સીધે સીધું આમ જ. અને પછી અહીંયા માધ્યમ બદલાય એટલે આમ વળી જાય. તો કોઈ વધારાનું વિચલન કે વધારાનું વક્રીભવન થતું નથી. એટલે પી જેટલું જ વિચલન અનુભવે, કોઈ એક્સ્ટ્રા વિચલન ના થાય. કારણ શું છે કે અહીંયા કોઈ માધ્યમ બદલાતું નથી. ઓકે. હવે એક સરસ MCQ ધ્યાન રાખજો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 માધ્યમોના વક્રીભવનાંકો અનુક્રમે n1, n2, n3 અને n4 છે. આવા 4 અલગ અલગ માધ્યમ છે. AB આપાત કિરણ છે એટલે આ પહેલા માધ્યમમાંથી આમ કિરણ આપાત થયું. નિર્ગમન કિરણ DE એટલે આ ચોથા માધ્યમવાળું છે ને DE. જો આપાત કિરણ AB ને સમાંતર હોય એટલે આ કિરણ અને આ કિરણ પરસ્પર સમાંતર હોય તો શું સંબંધ હોય? તો આપણે સ્નેલનો નિયમ એનું વ્યાપક સ્વરૂપ વાપરીએ આના માટે. તો શું થશે? n1 sin θ1 = n2 sin θ2 થશે. આના માટે વાપરીએ તો પછી n2 sin θ2 = n3 sin θ3 થાય. પછી એવું આના માટે વાપરીએ તો n3 sin θ3 = n4 sin θ4 કહેવાય. હવે અહીંયા શું કીધું છે કે આ પહેલું કિરણ AB અને છેલ્લું કિરણ DE એ પરસ્પર સમાંતર છે. એનો મતલબ શું થાય કે આનો જે ખૂણો આપાત કોણ θ1 છે એ અને આનો નિર્ગમન કોણ θ4 છે એ બે સરખા હોય. તો આ બે માધ્યમ માટે આપણે સ્નેલનો નિયમનું વ્યાપક સ્વરૂપ લખીએ તો n1 sin θ1 = n4 sin θ4 થાય. પણ θ1 અને θ4 સરખા હોય તો sin θ4 ને sin θ1 સરખા એટલે ઉડી ગયા. માટે n1 = n4 થઈ જાય. મતલબ કે આ પહેલું માધ્યમ અને આ ચોથું માધ્યમ એ બંને
સેમ ટુ સેમ માધ્યમ જ હોય. અહીંયા અલગ કલર છે એટલે અલગ હોય એવું નહીં, પણ એ સરખા માધ્યમો હોય, એટલે આ સંબંધ સાચો છે. નેક્સ્ટ MCQ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પ્રિઝમ P1 અને P2નો સંયુક્ત રીતે વિચલન વગર વિભાજન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. વિચલન વગર વિભાજનનો મતલબ શું થાય કે પહેલું જે પ્રિઝમ પર કિરણ આપાત કર્યું એના કારણે અમુક વિચલન થયું, પછી આ ઊંધો પ્રિઝમ ગોઠવેલો છે તો પહેલા વડે જેટલું વિચલન થયું હોય એટલું વિરુદ્ધ દિશામાં વિચલન બીજા પ્રિઝમ વડે થઈ જાય. એટલે આ જે પહેલું આપાત કિરણ છે એ અને આ છેલ્લું નિર્ગમન કિરણ છે એ બંને સમાંતર હોય, એટલે ચોખ્ખો જે વિચલન કોણ છે એ 0. મતલબ કે આના વડે આમ જેટલું વિચલન આમ થાય આના વડે એટલું વિચલન ઉપર થાય. પ્રિઝમ P1 માટે પ્રિઝમ કોણ 4 ડિગ્રી છે એટલે આ A1 કહીએ, અને વક્રી ભવનાંક 1.54 એને N1 કહીએ. પ્રિઝમ P2 માટે પ્રિઝમ કોણ 3 ડિગ્રી છે એટલે આનો A2, તો વક્રી ભવનાંક N2 શોધો. તો મિત્રો વિચલન વગર થતું હોય તો બંનેના વિચલન કોણ સરખાઈ દેવાના, સરખા અને વિરુદ્ધ દિશાના હોય એવું. તો આ નાના પ્રિઝમ કોણ માટે ખબર છે આપણને A(n-1), તો પહેલા માટે A1(n1-1) ઇક્વલ ટુ A2(n2-1). પ્રિઝમ એકનો પ્રિઝમ કોણ 4 ડિગ્રી આપ્યો છે, એનો વક્રી ભવનાંક 1.54 - 1 ઇક્વલ ટુ બીજા પ્રિઝમનો પ્રિઝમ કોણ 3 ડિગ્રી છે અને એનો વક્રી ભવનાંક N2 શોધવાનો છે -1. બસ પછી આનું સાદુરૂપ આપી દો તો N2 બરાબર 1.72 મળે. ઓકે, આ સૂત્ર છે એ નાના પ્રિઝમ કોણ માટે જ છે, યાદ રાખવાનું. હવે નેક્સ્ટ MCQ છે. એક ગોળાકાર બહિર્ગોળ સપાટી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના અંતરને અલગ પાડે છે, પેલું વક્ર સપાટીવાળું. તેઓનો અનુક્રમે વક્રી ભવનાંક 1 અને 1.5 છે, આ N1 ને N2 છે. બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ R 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર હોય તો એનો પાવર કેટલા ડાયોપ્ટર થાય એ શોધો. તો મિત્રો વક્ર સપાટી માટેનું સૂત્ર છે -N1/u પ્લસ N2/v ઇક્વલ ટુ N2 - N1/r. હવે વસ્તુ અંતર હંમેશા ઋણ હોય એટલે આપણે યુની જગ્યાએ -u લખીએ તો આ પ્લસ થઈ ગયું. એવું નહીં કરો તોય ચાલશે, પણ આપણે કરી દીધું પહેલાં. હવે જો વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય, એટલે વસ્તુ અંતર ઇન્ફિનિટિવ હોય તો પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ f જેટલું થઈ જાય. તો એ કિંમતો અહીંયા મૂકીએ, યુની જગ્યાએ ઇન્ફિનિટિવ અને વીની જગ્યાએ f મૂકી દીધા. ઓકે, N1/ઇન્ફિનિટિવ તો 0 થઈ જાય. હવે આ N2 ને નીચે લઈ જાઓ એટલે આ 1/f ઇક્વલ ટુ N2 - N1/N2 ઇન્ટુ R થઈ જાય. પણ 1/f એટલે જ પાવર થાય ને લેન્સનો, અહીંયા વક્ર સપાટીનો. તો N2 1.5 છે, N1 1 છે, N2 1.5 અને વક્રતા ત્રિજ્યા R 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટર છે. બસ આનું સાદુરૂપ આપી દો, 1.3 ડાયોપ્ટર એનો પાવર થઈ જાય. ડાયોપ્ટર એટલે એકચ્યુઅલી મીટર ઇન્વર્સ હોય, એ લેન્સ અને વક્ર સપાટીઓના પાવરનું સૂત્ર છે. Today's last. ત્રણ સેન્ટીમીટર જાડા અને n ઇક્વલ ટુ 2 જેટલો વક્રી ભવનાંક ધરાવતા સમતલ ચોસલા ઉપર લંબ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે પ્રકાશ કિરણ આપાત થાય છે. એટલે આપાત કોણ કહેવાય? અહીંયા θ1 કહેવાનું છે. આ કિસ્સામાં લેટરલ શિફ્ટ કેટલી થાય એ શોધો. તો મિત્રો આવો એક T જાડાઈનો સ્લેબ છે.
એની ઉપર આપણે પ્રકાશનું કિરણ θ1 ખૂણે આપાત કર્યો, અહીંયા 30 ડિગ્રીના ખૂણે. તો પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ આમ વળે, અને પછી ઘટ્ટમાંથી પાછું પાતળામાં જાય એટલે લંબથી દૂર આમ વળે. તો આ એનો ઓરિજિનલ માર્ગ થઈ ગયો. જો ચોસલું ના હોત તો આમ જ જાત. તો એ મૂળ માર્ગેથી એક્સ જેટલું સ્થાનાંતરિત થયું. તો એ જે એક્સ અંતર છે એને લેટરલ શિફ્ટ કહેવાય છે. તો એ લેટરલ શિફ્ટ કેટલી હોય એ આપણે શોધવાનું છે. તો સૂત્ર યાદ રાખવાનું આ લેટરલ શિફ્ટનું, એક્સ ઇક્વલ ટુ ટી ઇન્ટુ સાઇન θ1 માઇનસ θ2 અપોન કોસ θ2. તો એના માટે પણ આપણે θ2 શોધવો પડશે ને, કારણ કે θ1 આપાત કોણ તો આપેલો છે. તો આ સપાટી આગળ આપણે સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ વાપરીએ તો n1 sin θ1 બરાબર n2 sin θ2 કહેવાય. n1 sin θ1 ઇક્વલ ટુ n2 sin θ2. n1 હવાનો વક્રી ભવનાંક 1, sin θ1 એટલે sin 30 ડિગ્રી, n2 આ સ્લેબના દ્રવ્યનો વક્રી ભવનાંક 2 આપેલો છે, અને sin θ2 શોધવું છે. ઓકે, sin 30 1/2 અને આ નીચે જાય એટલે બાય 2 એટલે 1/4 એટલે 0.25 કહેવાય. આપણે 0.2500 એવું લખીએ. તો θ2 શોધવું હોય તો સાઇન ઇનવર્સ 0.2500 કરવાનું. તો એ નેચરલ સાઇનમાં સાઇન ઇનવર્સ 0.2500 જોઈએ તો 14.5 ડિગ્રી θ2નું મૂલ્ય મળ્યું. ઓકે, હવે લેટરલ શિફ્ટના સૂત્રમાં એ કિંમતો મૂકીએ તો એક્સ ઇક્વલ ટુ ટી એ જાડાઈ છે 3 સેન્ટીમીટર જ રહેવા દઈએ છીએ આપણે. સાઇન θ1 માઇનસ θ2 તો θ1 છે 30 ડિગ્રી અને θ2 આપણે શોધ્યો 14.5 ડિગ્રી અપોન કોસ θ2 એટલે કોસ 14.5 ડિગ્રી. મિત્રો, આપણને કોસનું ટેબલ આપેલું નથી હોતું. તમને એક્ઝામમાં સાઇન અને ટેનનું ટેબલ આપેલું હોય, લોગ એન્ટીલોગ સાઇન અને ટેન આટલું જ આપેલું હોય. તો આપણે કોસ 14.5 ડિગ્રી છે 90માંથી બાદ કરીને લખો એટલે સાઇન થઈ જાય. એટલે આ કોસ 14.5 ડિગ્રી એટલે સાઇન 75.5 ડિગ્રી થઈ ગયું. બસ પછી હવે નેચરલ સાઇનમાં 15.5 ડિગ્રીની કિંમત જોવાની અને 75.5 ડિગ્રીની કિંમત જોવાની. આ જાડાઈ 3 સેન્ટીમીટર આપેલી છે, આનું સાદું રૂપ આપી દો એટલે 0.83 સેન્ટીમીટર જવાબ. તો એ લેટરલ શિફ્ટ મળી ગઈ કહેવાય. ઓકે, તો આજે આટલું, અને આવતી વખતે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 10ના MCQ કરીશું. ઓકે, ત્યાં સુધી દેટ્સ ઇટ.